જૂનાગઢમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી ₹60 લાખની ઘરણી માંગવામાં આવતા સનસનાટી મચી ગઈ છે। અપહરણ થયાની જાણ થયા બાદ પોલીસ તુરંત જ એક્શનમાં આવતા જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો ભોગ બનનારને ઉતારીને નાસી છૂટ્યા। લોનના કમિશન બાબતે થયેલા ઝઘડા બાદ સીએનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું। પોલીસે અપહરણકાર જય આડેદરા અને તેના સાગીરતોની શોધખોળ શરૂ કરી છે। ઘટનાની વિગતવાર માહિતી મુજબ માણાવદરના બોટકા ગામના વતની અને ખેતીકામ કરતા યશભાઈ શાંતિભાઈ મારુના બનેવી મિલન ચૌહાણ જૂનાગઢમાં ઓફિસ ધરાવે છે। જે 7:30 વાગ્યાના અરસામાં મિલનભાઈના ઘરે આવવાનું કહી ઓફિસેથી નીકળી ગયા। તેઓ ઘરે પહોંચ્યા હતા। જે પહોંચ્યા ન હતા તે મોડી રાત સુધી તેઓનો ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ હાથ ધરી। આ દરમિયાન રાત્રે મિલનભાઈના ફોન પરથી સાડા યશને ફોન આવ્યો કે મિલનભાઈને ભયભીત અવાજે જણાવ્યું કે જય આડેદરા નામનો શખ્સ તેને ઉપાડી ગયો છે। અપહરણકર્તાઓએ મિલન પાસે ફોન કરાવીને માંગણી કરી આવતીકાલે બપોરે 11 વાગ્યા સુધીમાં ₹60 લાખ તૈયાર રાખજો, પોલીસ ફરિયાદ કરતા નહીં એટલું કહી આરોપી જય આડેદરા સાથે અન્ય શખ્સે ફોન લઈને ધમકી આપી હતી। જો લોનની મેટર પૂરી નહીં કરો તો મિલનભાઈને જીવતા નહીં છોડીએ તેવી ધમકી આપી હતી। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।